હે ગાઈઝ વેલકમ બેક ટુ અવર ચેનલ. તો આજનો આપણો વિડીયો છે વિદ્યાસહાયક ભરતી માટે તમારે કયા કયા ડોક્યુમેન્ટ જોઈશે એની સંપૂર્ણ ગાઈડ. મતલબ આ વિડીયો જોશો એટલે તમને ખબર પડી જશે કે તમારે કયા કયા ડોક્યુમેન્ટ જોઈશે જે તમારે 15 તારીખ પહેલાં અત્યારથી જ રેડી રાખવાના છે, જેથી 15 તારીખ પછી ખોટી કાંઈ માથાકૂટ થાય નહીં. તો આગળ વિડીયોમાં વધારતા પહેલાં મતલબ મને એક વસ્તુ જણાવજો, તમે મસ્ત ટેટમાં પાસ થઈ ગયા, 11,000ની મતલબ 11,000 જેવી ભરતી આવી છે, તો મતલબ તમને આમ અત્યારે કેવી ફિલિંગ આવે છે? ખુશ છો? મતલબ બસ મજામાં કે હા ચાલો મતલબ એક જોબ તો મસ્ત સિક્યોર થઈ જાય અને હું મસ્ત બાળકોને ભણાવી શકીશ. મતલબ તમારે અત્યારે શું ફીલ થાય છે એ મને જરા કમેન્ટમાં જણાવજો. ઓબ્વિયસલી 11,047 જેવા પાસ થયા છે અને 11,000ની ભરતી છે, તો પૂરેપૂરી શક્યતા છે કે મેરિટ નીચું જશે અને મોસ્ટલી બધાનો વારો આવી જ જશે. એક મસ્ત સુવર્ણ તક છે. બસ એક નાનકડી ભૂલ, એટલે કે આપણે ડોક્યુમેન્ટમાં કોઈ પણ કચાશ રાખવાની નથી. 15 તારીખ આવે એની પહેલાં અત્યારથી જ આપણે ડોક્યુમેન્ટ રેડી રાખવાના છે, જેથી 15 તારીખથી 24 તારીખની વચ્ચે આપણે આરામથી ડોક્યુમેન્ટ ઓનલાઈન અપલોડ કરીએ અને પછી જિલ્લા પસંદગી મતલબ જ્યાં આપણે વેરીફાઈ કરાવવાના છે ત્યાં જઈને મસ્ત વેરીફાઈ કરાવીએ અને જમા કરાવીએ. એટલે મસ્ત 15 થી 24 તારીખમાં આપણું કામ પતી જાય શાંતિથી એકદમ. તો એના માટે પહેલાં તો આપણે 3 તબક્કાએ આપણે ઓનલાઈન ફોર્મ સબમિટ કરીશું, ત્યારબાદ એનું મતલબ પ્રિન્ટ કઢાવશું અને ટ્રુ કોપી કરશું જેટલા બી ડોક્યુમેન્ટ આપણે અપલોડ કર્યા છે એને, અને પછી જિલ્લા સ્વીકાર કેન્દ્ર છે ત્યાં જઈને આપણે મતલબ ડોક્યુમેન્ટ જમા કરાવી આવશું અને વેરીફાઈ કરાવી આવશું. તેમાં જે ડોક્યુમેન્ટ જોશે એ દરેક માટે ફરજિયાત છે. એમાં એલસી સર્ટિફિકેટ એટલે કે સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ મતલબ બધા માટે ફરજિયાત જ છે. અને મતલબ જે કેટેગરી મુજબ જે લાગુ પડતું હોય, જો એસસી એસટી અથવા તો એસીબીસી કેટેગરીનું પ્રમાણપત્ર, અને જો એસીબીસીવાળા જે ભાઈઓ બહેનો નોન ક્રિમિલિયરમાં આવતા હોય એ લોકો માટે નોન ક્રિમિલિયર સર્ટિફિકેટ, અને ઈડબ્લ્યુએસમાં પાત્રતા ધરાવતા હોય એ લોકો માટે ઈડબ્લ્યુએસનું સર્ટિફિકેટ. અને હા, તમારું આધાર કાર્ડ અને એલસી બંનેમાં નામ તમારું સેમ હોવું જોઈએ. જો ના હોય તો અત્યારે તમે આધાર કાર્ડ અપડેટ કરાવી લેજો પહેલે. તો હજી આપણી પાસે ટાઈમ છે, આરામથી થઈ જશે અપડેટ. તો એટલા ટાઈમમાં આધાર કાર્ડ અપડેટ કરાવી લેજો જો તમારા આધાર કાર્ડ અને એલસીમાં નામ સરખું ના હોય તો. અને શૈક્ષણિક લાયકાત મુજબ તમારે જે 12માની માર્કશીટ છે અને 12માનું જે ટ્રાયલ સર્ટિફિકેટ છે એ જો તમારી પાસે ના હોય, ખોવાઈ ગયું કંઈ થયું હોય, તો અત્યારે જ તમે જ્યાં સ્કૂલ મતલબ 12th કર્યું હોય ત્યાં જઈને તમારું ટ્રાયલ સર્ટિફિકેટનું કહેજો કે ભાઈ ખોવાઈ ગયું છે અથવા આવું થયું હોય, તો એ લોકો ફરીથી કાઢી આપશે. અને આપણે ટેટ 1 પાસ કરીને માર્કશીટ, હા હજી માર્કશીટ આપણે આવી નથી, પણ એના માટે એ લોકોએ કંઈક ઉપાય કર્યો જ હશે, તો એ મુજબ આપણે ત્યારે કંઈક થઈ જશે. અને આપણે જે મતલબ અરજી ફોર્મ ભર્યું હતું એ અરજી ફોર્મની મતલબ ઝેરોક્સ અને જે ફી ભર્યાની કોપી જોશે આપણે. અને જો તમે ગ્રેજ્યુએશન કરેલું હોય તો આપણે ગ્રેજ્યુએશનની માર્કશીટ, એનું ડિગ્રી સર્ટિફિકેટ અને એનું ટ્રાયલ સર્ટિફિકેટ. હા, એક વસ્તુનું ધ્યાન રાખજો કે આમાં એફવાય એસવાય ટીવાય અને 6 સેમેસ્ટરની માર્કશીટ છે આપણે અપલોડ કરવાની રહેશે. ખાલી આપણે ટીવાયની લાસ્ટ સેમેસ્ટરની અપલોડ કરી દઈશું તો એ માન્ય નહીં ગણે, આપણું ફોર્મ પાછું આવી શકે છે. તો પહેલેથી જ આપણે બધા સેમની માર્કશીટ રેડી રાખવાની અને બધી અપલોડ કરી દેવાની, ઝેરોક્સ કરી દેવાની, ટ્રુ કોપી કરી દેવાની, તો સિમ્પલ. અને જ્યારે જિલ્લા સ્વીકાર કેન્દ્રે જાય ને આપણે જમા કરાવી દેવાની, વેરીફાઈ કરી દેવાની. અને આપણે જે પીટીસી કર્યું એના બંને વર્ષની માર્કશીટ જોઈશે અને એનું ટ્રાયલ સર્ટિફિકેટ જોઈશે. અને જે લોકો મતલબ લાસ્ટ યરમાં છે પીટીસીના, એ લોકોને તો ગવર્મેન્ટે મતલબ છૂટછાટ આપી છે કે એ લોકો મતલબ ભરતી બોર્ડે ગઈ એનું જ્યારે માર્કશીટ આવશે ત્યારબાદ એ લોકોને ફરીથી રીઓપન કરવામાં આવશે કે જ્યાં એ લોકો અપલોડ કરી શકે એમના માર્ક્સ. રેડી? અને હા, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, આપણું જે મતલબ આપણે જે પણ અથવા સંસ્થા તો યુનિવર્સિટીમાંથી આપણે પીટીસી કરેલું છે એ સંસ્થા અથવા તો યુનિવર્સિટીને એનસીટીઈ પ્રમાણપત્ર આપવામાં આવેલું હોય છે. અને એનસીટીઈ પ્રમાણપત્ર આપણે અહીંયા ડોક્યુમેન્ટ વેરિફિકેશનમાં બહુ ફરજિયાત છે. જો તમારી પાસે ના હોય તો તમે જ્યાં પણ પીટીસી અથવા તો ડીએલએડ કર્યું હોય તે સંસ્થાને કોન્ટેક્ટ કરો અને તમારું જે એનસીટીઈ સર્ટિફિકેટ છે મગાવો, કઢાવો, કારણ કે ફરજિયાત છે. તમારે અપલોડ બી કરવું પડશે અને જ્યાં જિલ્લા સ્વીકાર કેન્દ્રએ આપવું બી પડશે. જો ના આપો તો આપણું મતલબ ફોર્મ છે રિજેક્ટ થઈને પાછું આવવાની સંભાવના છે. તો આપણે એવું કંઈ જોતું જ નથી. આપણે શાંતિથી 15 તારીખ 24 તારીખની વચ્ચે બધા ડોક્યુમેન્ટ રેડી રાખીને ઓનલાઈન અપલોડ કરશું અને ઓનલાઈન અપલોડ થઈ જાય એટલે જિલ્લા સ્વીકાર કેન્દ્ર વેરીફાઈ કરાવી આવશું. સિમ્પલ. અને પછી જે લોકો વિશેષ કેટેગરીના આધારમાં આવે છે, મતલબ કે જે લોકો દિવ્યાંગ ભાઈ બહેન છે, એ લોકો જે શારીરિક અશક્તતા ધરાવે છે એનું એક અધિકારીનું પ્રમાણપત્ર હોવું જોઈએ. પછી જે એક્સ સર્વિસમેન છે એમનું
એ સર્ટિફિકેટ હોવું જોઈએ. અને જો કોઈ શિક્ષક છે નોકરી કરતા હોય અને મતલબ ટેટમાં પાસ થયા હોય તો એ લોકોને નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ હોવું જરૂરી છે. અને કોઈ વિધવા સ્ત્રી છે એમને મતલબ એનું વિધવાનું પ્રમાણપત્ર અને તેમને પુનઃ લગ્ન કરેલા નથી એનું સોગંદનામું આપવું જરૂરી છે. ફોર્મ સબમિશનનો સમયગાળો છે આપણે ખબર જ છે 15 થી 24 તારીખ સુધી, મતલબ 10 દિવસનો આપવામાં આવેલો છે આપણને સમયગાળો. અને હા, જ્યારે રજાના દિવસ હશે ત્યારે સ્વીકાર કેન્દ્ર પર ફોર્મ સ્વીકારવામાં આવશે નહીં. તો જો 15થી 24ની વચ્ચે કોઈ જાહેર રજા આવતી હોય તો ત્યારે મતલબ સ્વીકાર કેન્દ્ર ઉપર મતલબ બંધ રહેશે. તો આપણે વહેલા જ આપણે કરી આવવાનું હોય. છેલ્લે જ્યારે સાઇટ લોડ લેતી હોય ને પછી બધી બધા ગળદી કરતા હોય, બધા એકારે કરવાની ટ્રાય કરતા હોય ત્યારે કરવું નહીં કરતા આગળના 2-3 દિવસમાં શાંતિથી આપણે ના કરી દઈએ અત્યારે બધા ડોક્યુમેન્ટ રેડી રાખીને. અને હા, ફાઇનલ મતલબ આપણે મોસ્ટલી 4 સ્ટેપમાં બધું પતી જશે. શું કરવાનું, જો એક તો આપણે ઓનલાઈન આપણે જે ફોર્મ ભર્યું છે ઓનલાઈન ફોર્મ ભરી અને એનું પ્રિન્ટ આઉટ કઢાવી લેવાનું. પછી જેટલા ડોક્યુમેન્ટ મતલબ આપણે ઓલા કરેલા છે સબમિટ કરેલા છે એનો એક ઇન્ડેક્સ બનાવી લેવાનો. મતલબ એનું આપવા એ કઈ રીતે કરવાનું છે એ જ્યારે બોર્ડ એ બહાર પાડશે ત્યારે એમાં મતલબ એ આપેલું છે કે કઈ રીતે કરવાનું છે. પછી બધા દસ્તાવેજો છે એને ટ્રુ કોપી કરી નાખવાની, મતલબ ઓરિજિનલ પ્રમાણપત્ર સાથે રાખવાના અને એને ડબલ ઝેરોક્સ કરાવીએ અને બધી ઝેરોક્સની મતલબ ટ્રુ કોપી કરી નાખવાની. અને હા, પ્રોસેસ કઈ રીતે રહેશે, એક જ મિનિટ, હું પીડીએફમાં એડ કરતા તો ભૂલી એક જ સેકન્ડ, હું પેજ એડ કરીને તમને મતલબ કહી દઉં કે શું પ્રોસેસ રહેશે. તો સોરી ફોર ધ હેન્ડ રાઇટિંગ બટ મતલબ જો આપણે એકવાર ઓનલાઈન ફોર્મ ભરી દઈશું અને જિલ્લા પસંદગી કેન્દ્રે મતલબ હું પસંદગી જ ક્યારની બોલું મતલબ જિલ્લા સ્વીકાર કેન્દ્ર પર આપણે જ્યારે વેરિફિકેશન કરી આપશું તો ત્યારબાદ છે કામચલાઉ મેરિટ બહાર પાડવામાં આવશે. અને કામચલાઉ મેરિટ બહાર પડશે ત્યારબાદ ફાઇનલ મેરિટ બહાર પડશે. અને ફાઇનલ મેરિટ પછી રાઉન્ડની શરૂઆત થશે અને એના પછી જિલ્લા પસંદગી અને શાળા અને તાલુકા પસંદગી, મતલબ શાળા અને તાલુકા પસંદગી બંને એક હારે જ હોય છે એ કરવામાં આવશે. અને ત્યાર પછી તમારે કોઈ જે પણ શાળા પસંદ કરેલી છે ત્યાં તમારે રજૂ થઈ જવાનું, મતલબ હાજર થઈ જવાનું રહેશે. અને પછી તમારી જોબ સ્ટાર્ટ અને તમારે નાના ભૂલકાઓને ભણાવવાનું રહેશે. તો હોપ કે તમને મતલબ આ વિડીયો છે ગમ્યો હશે અને તમારે કોઈ પણ મતલબ કાંઈ પણ શેર કરવું હોય અથવા તો કંઈ પણ ક્વેશ્ચન હોય કે એના પર હું નેક્સ્ટ વિડીયો બનાવું તો મતલબ કમેન્ટ કરજો અને તો હું ટ્રાય કરીશ કે એના ઉપર મતલબ નેક્સ્ટ વિડીયો બનાવું. થેન્ક યુ ગાઈઝ ફોર વોચિંગ ધ વિડીયો એન્ડ હેવ અ બેસ્ટ યર એવર. વર્ષની શરૂઆત તો સારી જ થઈ છે. હા, મતલબ થોડુંક લાગે છે કે થોડુંક લેટ થઈ શકે ભરતીમાં કારણ કે ચૂંટણીને બધું ચાલે છે. તો પણ ચૂંટણી પતશે એટલે તરત જ આપણી મતલબ મને લાગે છે કે ભરતી કરવામાં આવશે. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધ વિડીયો એન્ડ લાઇક, કમેન્ટ, શેર એન્ડ સબસ્ક્રાઈબ. થેન્ક યુ ગાઈઝ.